જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જશો. ફાઇનલી ઉઠીને થઈ ગયું છે તૈયાર. 4 રોટલી લઈ આવે હમણાં મમ્મી, એટલે હું ફટાફટ ને પહેલા તો ખાઈ લઉં. એ થાય છે મોડું આજે. તુષાર ને બધા આજે આઈટીઆઈમાં રજા છે, તો એ અત્યારે જવાના. પહેલા તો લેટ આવતો, સવારે 12-1 વાગે આવતા, બપોરે આઈટીઆઈ જઈ પછી આવે. આજે છે રજા, તો એ લેવા જઈશ અત્યારે. હા, તું જ ખાઈ લઉં છે. બની ગયું કેટલી જણાનું? 5 નું કે 7 નું કે કેટલી છે? 6 નું. 6 નું એટલે 6 નું રાખું ને તો 2 ટિફિન ફરકવું. 6 જણા ટિફિન જાય ભાઈ ઘરેથી. ભેરા એટલા કર્યા ને તમે. બધી બચારી થાકી. ના, હું કાંઈ નથી થાક્યા. લઈ જાઓ ને તમારે થાકીશ નહીં. હાલો, ઉવાથી નહીં લેવાનું. એક દિવસ બને આ શાક ના બનાવ, રોટલા બનાવ, એવા ગધારો શાક. આ મમ્મી જેવો શાક જ હોય ને તો તમે છે ને જ્યારે અમને ખાવ ને એટલે જ ધજ લાગે. વીસીના ધજ ન હોય હોટલેના. સચ્ચી ગાલ એટલે જ બનાવું દેતી. રોજનું થયું એક દી હવે છે ને રોટલી જ બનાવું દે. શાક અમે લઉં લેજો. એક દી લીધો ને વાલે મમ્મી શાક ધજે નહોતો હું તો હું ઇને જ ભણતી. અમે ભણો થોડીક વાર લાગે પણ બને તો ખરો. એ બનવું ગોજે શાક રવાના હાલો, આજે મોડું થઈ ગયું. લેટ આવશે થોડું. 5-6 જણ એટલે વાર તો લાગે જ. ભલે આવે ખાવું જાય ને બચારા. તમે ઘરમાં મજા આવતી એટલે રૂગા ભેરા થતા. ભલે આવે ભલે ખાવું જાય જ લાગે. નીલી નીલી રહેતી અંદર. આપણી વાડી ની કાલે ગાતા તે હાજો ખાતર ને ઉપાડો તો નહીં. ખાતર હાજો પડા કેવી સારી છે સીનો જોરદાર. હા, ખાવાની મજા આવે. અત્યારે આ નીલું હોય ને આ ખોપરો કે ઉડાડી કાલ ભાઈ ઉડાડ્યો તો એ રસ્તામાં એવડો લાંબો રસ્તો હોય ને તો ક્યાંકથી ને ક્યાંકથી આવું જાય. તો હવે લગાડવો પડશે ને. હવે લગાડવો પડશે ને. લગાડ તમારે લઉં જાવ પડશે. હા, ઘણા દબાવ્યો ખો ભરો આ તો હું ભરો ન કરે. ક્યાં છે ઊભો તો હોન્ડા. હા, ઉવા થયો ને હિંગડો માર્યો. ઓટલી ભાઈ ઉધી હિંગડો માર્યો આવી ઠેઠ. દહીં નું કઈ ને ભેંસ નું કઈ નક્કી જ ન હોય. કઈ તો થઈ ગયું. હું બધા ભાગું તો પીયો છું. ચાય ખરું નહીં ગયા મારા દીકરા. બીજી દઉં તો ના ખલ પૈયે દે. બીજી કી લેવું અડાઈ ના તો આ તાકાત વાય તો રહી. હા, રોટલી નિષ્કા દે. રોટલી ખાવું જરી જ નાખે. પાછો હોટલે પી નહીં ને એટલે દેતી નકા ન દે. બસ પછી હોટલે ઘણી થવું જતી ગધારી ચાય. આવી ગયા હતા ભાઈ દુકાને. અને આ જો ભાઈ કામ કરતો નથી. બહુ ફ્રી ફાયર રમે. સીઝન વારે પણ આ પાર્સલ એમને પડ્યા ખોલશે કોણ? બસ તૈયારી છે. પોતાને ભૂજ જવું હોય મારે એક ને ખોલવાનું હોય. આપણે ભાગી જવું હોય જરી. હવે આમાં એવું ભાઈ કે આપણા જગદીશભાઈ ને તમે ઓળખતા હશો, રાધે કિડ્સ વાળા. એને લેવાની એ નવી ગાડી. તો એ કે મારે સારો એવો વિડીયો બનાવવો હોય તો તું હાલ કે મારા ભેગો. તો વિડીયો બની જાય ને હું વ્લોગ એ બનાવી લઉં. થોડુંક આમ વ્યૂ આવીએ. નવી ગાડી વાળું કોઈક વિડીયો બનાવી. તો આપણે તો નથી લેતા, બીજા કોઈકને લેવડાવી. એનું નક્કી હતું 2-3 દિવસ પહેલા મને કહેતો હતી કે ગાડી લેવાની. તો ફાઇનલી આજે એને લઈ લીધી. જવાનું છે એકચ્યુઅલીમાં ભુજ. ડિલિવરી છે ભુજથી. ને આજે આજે અમે તો આપણે સડક પૂનમમાં આજે ને આપણે એટલે દિવસે સારો હોય તો બસ જતા આવી. ગાડી લેતા આવી. પેલા અનિલભાઈ ભેગું જવાનું છે ભુજ. જગદીશભાઈ સાહેબ પહોંચી ગયા છે. નીકળી ગયા હતા ભાઈ. ફાઇનલી અનિલભાઈ આવી ગયા છે. મોટા ભાઈ ની જુઓ તમે બ્રેજા. હા, મિતભાઈ પણ આપણી સાથે છે આજે. એ ફોટોગ્રાફર આ વિડીયો બનાવશે સારામાં. તમારે પણ કોઈ પણ જાતની ફોટો શૂટિંગ કરાવી હોય તો ભાઈનો કોન્ટેક્ટ કરજો, અથવા મારો કોન્ટેક્ટ કરજો તો હું ભાઈનો કોન્ટેક્ટ નંબર આપી દઈશ. મિત ફિલ્મ્સ. હા, પણ તમારે કામ હોય શૂટિંગ નું તો કહેજો. બાકી જો આ મોટા ભાઈ ની બ્રેઝા. હવે નાના ભાઈ ની જગદીશભાઈ ની લેવા જાય છે ગાડી. એ તમને હું ત્યાં જઈને કહીશ કે કઈ લેવાની છે. પહેલા તો અત્યારથી જમવાની ચા પી લઈ ગાડીની. આ મોટો નંગ, આ નાનકો નંગ. અને તારે બાપ દીકરા ભાઈ વ્હાઈટ આવી ગયા. અને હજી એક ચોથી વ્હાઈટ જ લેવાની છે ઉવાથી. પણ કઈ આવશે હું તમને કહું. શું લેવા જાવ દીકરા? કઈ
બનેલો જોજે એને ઓલા હવા નીકળી ગયા દાંતમાંથી. હે હા મેં તો હા આવડો ગયા ફેવા છે ઉંદેરો લઈ ગયો લાગે તાર. હવે ભાઈ આવી ગયા છે ફાઇનલી આપણા જગદીશભાઈ. હા ભાઈ, કોંગ્રેચ્યુલેશન એડવાન્સમાં. થેન્ક યુ ભાઈ. 8 વાગ્યાનું હોય મુહૂર્ત. 8 વાગ્યાનું મુહૂર્ત છે ભાઈ. એટલે વ્હાઈટ કેમ પહેર્યા તમે તમે બાપ દીકરી મને ખબર ના હોય. વાઈટ દે ભાઈ. યુનિફોર્મ વાઈટ છે ભાઈ. તું દાંત ને તને કઈ ખબર ના પડે આમાં. રાતે કિડ્સ ની આઈડી માં ભાઈ ઇન્સ્ટા આઈડી માં 3500 ફોલોવર્સ થઈ ગયા. હા. એના માટે બિગેસ્ટ સરપ્રાઈઝ છે. એમ હા, ફાઇનલી હવે તમને હું બતાવી દઈશ શું હોય કે બિગેસ્ટ સરપ્રાઈઝ છે ભાઈ. અનિલભાઈ ની હવા નીકળી ગઈ ગાડીની ગાડીની કહું તો ભરાવી લઈ. કહેતા હતા ને દુકાન નથી આવતા. ઓ ઉપર સાવન જલ્દી ફટાફટ. પહેલી વાર આયા ભાઈ તમે પહેલી વાર આયા ને આ ભૂત દુકાન કરીને હોય. પહેલી વાર. શરમ કરો એ કામ હવે લખાવાથી કાંઈ નહીં થાય ભાઈ. મને તો લ્યો લકાતો ન. તું પહેલી વાર આવ્યો ને તું હા તારા બાપા જેવો જોઉં છું. મારા બાપા આવશે તો જ આવીશ. બે એને બાપા જેવા છે. આ જેન્ટલ ઓ ઈ સાથે આ જેન્ટલમેન માણસ છે. આપણી લાઈન નો મારે. આ આપણી લાઈન નું હોય. ઈ કહેતા ભાઈ ભુજ દુકાને ભુજ આવ્યો તો મેં કીધું જગદીશભાઈ બધા હાલો આપણી દુકાને. પૂરો ગયો બારે ક્યાંક ગયો હોય. હા ભાઈ પણ આપણા ગ્રુપમાં જોડાઈ ગયા ભાઈ મજા આવે ને. ન્યુ એડેડ. હા અમારી સાથે રહેશો આમ જ જલસા કરશો. કરી લો કઈ જાઉં મેં ચાય આવે તમે હાલો છો કે માણસ બાકી ભાઈ ફૂલ સ્ટોક આવી ગયો તમે જો ફટાફટ પહોંચી આવજો ભુજમાં અને અંજારમાં બે જગ્યાએ ફૂલ સ્ટોક એકદમ ભર નાખ્યો હોય ખચા ખચ. હા ફૂલ સ્ટોક આવી ગયો. તું હારા ફોટા બોટા પાડી લેસ. વાહ આવી ગયા સુઝુકી નો શોરૂમ હે. સીન સપાટા ચાલુ કરી નાખી. હા વાહ ફાઇનલી ભાઈ અનિલભાઈ જગદીશભાઈ ની બલેનો આપણે લઈ જ લે બધા ખબર બનેલો લીધી ભાઈ ફાઇનલી. કૃષ્ણા ને પૂછ્યું શું લેવા જાઉં તો કે બનેલો ઈ કે આવડી મોટી ચાવી લાગે આમાં. દાંત કાઢે ટેટી દાંત કાઢ. નંબર મસ્ત આવી ગયા. 27 અરે જગદીશભાઈ નું કામ ઘટે કઈ. હા આ તો બનેલો. નંબર જોરદાર છે જગુડન. જોરદાર નંબર છે ભાઈ. હા દીપક ચાવડાએ ફોન કરી દીધો હતો ડાયરેક્ટ. આમ અમારે શું ખબર શું એની ઓળખાણ આ છેડો અમારા માટે બહુ એટલે કે અમારા ગામમાં કોઈ લે જ નહીં. આપણે સાંકડો લખી દે. સાંકડા પાછળ કપે જે આંકડો હોય ને એમ જોરદાર ડબલ સી 27 ને 28 મસ્ત નંબર આવી ગયો જોરદાર. આપણી ઓલી ગાડીના નંબર જોડતા 4606. મોહીભાઈ, ગાડી આમ શું કહે ડિક્કી ઠીક છે આપણે બેસું. ડિક્કી તારે બેવાનું તમારા માટે જ આ તમે બે ભાઈ યાર એ બનાવી તો ડિક્કી. માતાજી નોમ કામ આવી ગઈ, ગાડી આવી ગઈ ને આપણી ઘરે હજી ગાડી ના આવે. હા ફાઇનલી ગાઈસ નવી ગાડીમાં ખાલી સાઈડમાં બેહી ગયા અહીં. આ તો તું એની ગયા ને હાલો શું કીધું કે કોંગ્રેચ્યુલેશન બોલી દેજો. હા આ ભાઈને બધા કોંગ્રેચ્યુલેશન કહી દેજો. પહેલા હું કહી દઉં તને કોંગ્રેચ્યુલેશન. હા થેન્ક યુ કે હા thank you. હા આ તો શું મેં કીધું નવી લીધી હે પહેલી ડ્રાઈવ એટલે જગદીશભાઈ ને આંકો દઉં પછી તો આપણે જ આંકવાની હે એટલે આજ તમારે ભાઈ ખાશું જગદીશભાઈ. પછી આપણે સાઈડમાં જ જગદીશભાઈ બેસવાનું છે. કોંગ્રેચ્યુલેશન જગદીશભાઈ તમે થેન્ક યુ કહીને મોકલી દેશો ભલે. પાકું ને હા હા પાકું. તો બસ હવે પહેલા જઈશું ચા પીવા આપણે. પહેલે ઉપસર પછી યસ જમવા માટે રસ વાટિકા માલી. તમને જ્યાં ઠીક લાગ્યું આપણે દેશી કપશે જો દેશી કપસે
વઘારે રોટલો વધારે સારું. તો પછી એના માટે દીપાને ફોન કરી વઘારે રોટલો મળી જશે. હું આપણે બેસી ઉપસરપંચમાં મીટિંગ ભરી વાત કરી બધા કહી દેજો કમેન્ટમાં ભાઈ નવી ગાડી લીધી છે સારામાં. ભગવાન હજી આવી 40-50 ગાડીઓ તમને આપે ભાઈ. કયા ગામના તમે? લાખા બંને કોણ નામ તારો? મટુ એવું એ પૂછા કરે આપણે એ નહીં આ આવા નહીં યાર નામ બોલ. મટુ ક્યાં તાર નામ બોલ. આપણે તાર નામ બોલ. શિવ શિવ કેવા? બોડી બતાવ દે આપણે બોડી જોઈ તાર પપ્પા નામ કોણ? તાર પપ્પા નામ કોણ? રીકા પપ્પા એટલે બોલવાનું. હે એ એમને મટુ ભણ દે શું ભણ દે હા વચ્ચે તો વચ્ચે દીતો નથી હા નાક છે એક કડાકો ગટાવર. કાણું વડો એવડે વડો એવડે હા વઢોય એમાં તાકાત જોઈ આ જોઈએ આ. આડે કેને ઈકાડ્યો તો આ? કેને શીખડાવ્યો આંગણવાડી ટીવી માં શીખ્યું ટીવી માં હીકું કોઈ આડે एवडे ABCD આવતી है कड़ा होता है कलम खड़ियो આવતો है शिव केवा माता शिव केवा विक्रम केवा सामजी केवा वासण केवा काइया केवा विभा केवा બોલો તૈયાર કરી નાખે ભાઈ. हैं?